નડિયાદ સેશન્સ કોર્ટે જીવલેણ હુમલાના કેસમાં 7 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે। 2 આરોપીઓએ તાહિર હુસૈન અને ફારૂક અમિયા દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ મુકાઈ છે, જેના કારણે બે કોમ વચ્ચે ધર્મની લાગણી દુભાઈ અને જાહેર શાંતિનો ભંગ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ કેસના તમામ આરોપીઓ એક સંપ થઈને ફરિયાદી પર જીવલેણ હુમલો કરતા હતા અને આ બનાવ દરમિયાન રોડ પર જતા એક ગાડી ડ્રાઈવરે આ બનાવનો વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો। આરોપીઓ તેનો મોબાઈલ લઈને ફરાર થયા હતા, જેને લઈને લૂંટનો ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધાયો હતો। નડિયાદ એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે। આ તમામ આરોપીઓએ ચાર્જશીટ બાદ આજરોજ નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટ શ્રી પીપી પુરોહિત સાહેબમાં જામીન અરજી દાખલ કરેલી, જે જામીન અરજી અનુસંધાને પૂરી દલીલો કર્યા બાદ અને સાહેબે આજરોજ આ તમામ આરોપીઓની જે જામીન અરજી છે તે નામંજૂર કરતો હુકમ કરેલો છે।